નમસ્કાર. નર્ચર ટુ નેચર ચેનલમાં બાળમિત્રો આપનું સ્વાગત છે. એકચ્યુઅલી તમને બાળકોને ધ્યાનમાં રાખીને ચેનલ શરૂ કરવાની હતી અને નામ પણ કંઈક બીજું વિચાર્યું હતું. પછી સજેશન મળ્યા કે માત્ર બાળકોને, વડીલો, સમવયસ્કો, યુવાનો બધા માટે કંઈક રજૂ કરવું. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અલગ અલગ વિષયોમાં. નેચર તમને ખબર છે, એનો અર્થ કુદરત પણ થાય, સ્વભાવ પણ થાય. નર્ચર એટલે કેળવવું, આપણા સ્વભાવની કેળવણી મળે, સાથે સાથે કુદરતનું સાનિધ્ય મળે, એ હતું. આજે તો તમને મળવું જ હતું, કારણ કે આજ તો તમારો દિવસ છે, બાળકોનો દિવસ, બાલદિન, ચિલ્ડ્રન્સ ડે. તો આજે તમને એક વાર્તા કહું છું, અને દર અઠવાડિયે કમસે કમ એક વાર્તા તમારી સામે રજૂ કરીશ. આજની વાર્તાનું શીર્ષક છે દાઢા રીંગી ખિસકોલી. દાઢા રીંગી ખિસકોલી. દાઢા રીંગી શબ્દથી કદાચ તમે પરિચિત ન હો. કાઠિયાવાડના હશે, સૌરાષ્ટ્રના એ કદાચ સમજી ગયા હશે. દાઢા રીંગી મતલબ જે કોઈનામાં ભળે નહીં, અતડી રહે, અભિમાની હોય, એની મસ્તીમાં જીવતી હોય, એવી વ્યક્તિ કે પ્રાણીને દાઢા રીંગો કહેવાય. એક જંગલ. એ જંગલની વિશેષતા મિત્રો એ હતી કે વિપુલ પ્રમાણમાં, અસંખ્ય પ્રમાણમાં ત્યાં ખિસકોલીઓ, ઘણી બધી ખિસકોલીઓ, બધી પેળી ડીએ રમે, આમ તે દોડ કરતી. પણ આ કીધું ને, દાઢા રીંગી ખિસકોલી હતી ને, કોઈને યાર ભળે નહીં, હતી રૂષ્ટ રૂપાળી, સરસ મજાની. એમ થાય કે હું બધાથી ડિફરન્ટ છું, અલગ છું, યુનિક છું. આ બધા ન મજા આવે. બધા કહે યારે રમતી હોય, ફરતી હોય, બધા કે ના, મારી મસ્તી હોય, એકલી ફરતી હોય, રમતી હોય. એક દી ફરતા આગળ નીકળી ગઈ. અચાનક એને જોયું તો પાછળ શિયાળ આવતો. શિયાળ તમને ખબર છે, લૂચું પ્રાણી. શિયાળને થયું આ એકલી છે એને દબોચી લઉં. આજુબાજુ વૃક્ષો હતા ને, ક્યાં જશે? આને સમજાઈ ગયું કે હવે, એટલે દોડી, જીવ બચાવવા દોડી, ને કાંટાની વાળ હતી ને એમાં ઘૂસી ગઈ. કાંટા વાગ્યા, લોહીને ટસરો ફૂટી ગઈ. શિયાળ તો થોડીક વાર રોકાણું, પછી દ્રાક્ષ ખાટી છે એમ કરી જતું રહ્યું. અને અંદરથી થાય કોઈ બચાવો, બચાવો, હેલ્પ મી એમ પણ રાડો પાડે, બૂમો પાડે, પણ કોણ બચાવે? તો આ સદભાગ્યે બે નાની ખિસકોલીઓ એ બાજુથી નીકળી. તે મને એકે સાંભળ્યું કે કોઈક હેલ્પ મી, બચાવો કે ચાલતો. જઈને જોયું તો દાઢા રીંગી ખિસકોલી કણસતી હતી કે મને બચાવો. આને જોયું કે કાંઈ નથી બચાવું, એ કોઈ દી ભળી છે કોઈનામાં, અતડી રીએ છે, અહંકારી છે, અભિમાની, હાલ એ તો બે જતી રહી. આગળ જઈને જોયું તો કેટલી ખિસકોલીઓ બધી હતી. એમાં એક વૃદ્ધ ખિસકોલી હતી, એને આ વાતની ખબર પડી કે એવું ના કરે, એને જે કર્યું તે આપણે એને બચાવવી પડે, આપણો ધર્મ ન ચૂકે. હાલો બધા. 100 ખિસકોલીઓ દોડતી ગઈ ત્યાં. કાંટા દૂર કર્યા, બહાર કાઢી, કાંટા લઈ ગયા તે અલગ અલગ કર્યા, ટસરું ફૂટી ગઈ હતી, લોહીની એની સારવાર કરી. ઓલી મનમાં વિચારે કે હું આ લોકોથી અળગી રહી, અટુલી રહી, અતડી રહી, અભિમાની રહી, ક્યારેય ભળી નહીં, દાઢા રીંગીની દાઢે રીંગી રહી, છતાંય મને કેવી મદદ કરી આ બધાએ. હે ભગવાન, આજથી અલગ નહીં રહું, બધાએ ભળીને રહીશ, થાય એ મદદ કરીશ, બધા સાથે જ રહીશ. મિત્રો, તમે ચેનલને લાઇક્સ તો કરવાના, ફોરવર્ડ પણ કરશો, સબસ્ક્રાઈબ પણ કરશો, પણ એનાથી એક વિશેષ કામ છે, તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે આ વાર્તા ઉપરથી તમને શું શીખ, શું બોધ, શું સંદેશ મળ્યો. સારી બાબતો લખી શકશો, હજી આ વાર્તા આમ કહી થયો, આ રીતે કીધું હોત, કે કોઈ બીજા સજેશન હોય તે પણ લખી શકશો. આવતા અઠવાડિયે ફરી એક વાર્તા સાથે મળશો. એન્જોય, રમો, હસતા રહ્યો, મજા કરો. લર્ન while you learn, play while you play. This is the way to be happy all the day.
બાય.